હેલો ધ્યેય સર, કેમ છો? હેલો. બસ આજે અમારી સાથે એલેક્સના પેટ પેરેન્ટ છે, તો આજે એમને શીખવાડવાના છે કે એલેક્સને કેવી રીતે અમે ટ્રેનિંગ આપી છે. સો આ પ્લેસ કમાન્ડ છે, આપણે એલેક્સને શીખવાડો. હાથમાં ફૂડ રાખવાનું. એલેક્સ કમ. જેવું અહીંયાથી ફૂડ પતે તમે એને ગાઈડ કરો. એલેક્સ પ્લેસ અને ડાઉન. હમ એ જેવો ત્યાં જઈને બેસે એને તરત જઈને રિવોર્ડ આપો. આમાં ધીરે 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 તમે ડિસ્ટ્રેક્શન એડ કરી શકો છો. એક રૂમમાંથી બીજા રૂમમાં મોકલી શકો છો. સ્ટે એલેક્સ. પછી સ્ટે કહીને તમે ડોર પાસે જઈ શકો છો, દરવાજાની બહાર જઈ શકો છો. હમ એ તમે ટાઈમિંગ્સ બધા અલગ અલગ વધારી શકો છો. ઓકે, રિવોર્ડ. તો આ જે પ્લેસ છે, તમે કેવી રીતે સ્ટાર્ટિંગમાં ઘરે પ્રેક્ટિસ કરી શકો કે ઘરમાં ગેસ્ટ આવે છે અને તો પણ તમારો કંટ્રોલમાં રહે. તો સ્ટાર્ટિંગ તમે પોતાનેથી જ કરી શકો છો. તમને ખબર છે તમારા ફાધર ઓફિસથી ક્યારે આવવાના છે, મમ્મી બહાર ગયા છે તો ક્યારે આવવાના છે, કાં તો તમારા સોસાયટીમાં કોઈ ફ્રેન્ડ્સ રહેતા હોય ને એને બોલાવી શકો છો પ્રેક્ટિસ માટે. જો તમે પ્રેક્ટિસ વગર ડાયરેક્ટ એને આ સિચ્યુએશન બતાવ્યા વગર અચાનક ટ્રાય કરશો તો ડેફિનેટલી વર્ક નહીં કરે. ડોગની જે સાયકોલોજી છે એને તમારે પ્રેક્ટિસ કરતું રહેવું પડશે. એટલે તમે એને પ્લેસ કહો, ડાઉન કહો, એને વેઇટ કરાવો. એનો ફૂડનો ટાઈમ છે, તમે એને ખાવાનું આપો છો. તમારા ફાધર આવે, એ બેસે શાંતિથી અને પછી એમને મળવા જાય, તો તમે એનું ઇમ્પલ્સ કંટ્રોલ ક્રિએટ કર્યું એ વસ્તુ માટે, પ્લેસ માટે. તમારા મમ્મી આવે, તમારા ફ્રેન્ડ્સ આવે, તો આવી રીતે જ્યારે તમે બહુ બધી પ્રેક્ટિસ કરશો અને અચાનક જ્યારે મહેમાન આવશે ને તો ડેફિનેટલી વિધાઉટ ફૂડ પણ એલેક્સ તમારું વર્ક કરશે, કારણ કે તમે એને પ્રેક્ટિસ કરી છે, એને સિનારીઓ સમજાવ્યો છે. બોલાવો વાપીસ. કમ સિટ ડાઉન પ્લેસ ડાઉન. હવે એને રિવોર્ડ આપો ત્યાં જઈને. પરફેક્ટ. હવે થોડાક પાછો જાઓ. અગેન રિવોર્ડ. ગુડ. એલેક્સ કમ સિટ ડાઉન હવે એને કહો પાછો પ્લેસ. ડાઉન. સ્ટે. ગુડ ગુડ બોય.